હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે હું બનાવીશ બાજરાના લોટના મુઠિયા। તો એના માટે મેં લઈ લીધો છે બાજરાનો લોટ, બપોરના વધેલા ભાત। અહીંયા પેસ્ટ માટે મેં લીધેલા છે 3-4 પીસ મરચાં, થોડુંક એવું આદું અને લસણ। તો એની પેસ્ટ બનાવી અને એ હું નાખીશ અને બસ તો હવે મુઠિયા બનાવવાની તૈયારી કરી નાખીએ। તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા મેં આશરે 2 થી 2.25 વાટકી જેટલો બાજરાનો લોટ લીધેલો છે। તો એ લોટને આ રીતના હું ચાળી લઈશ। લોટ ચરાઈ જાય એટલે એમાં બાકી બધા મસાલા નાખી દઈશ। મુઠિયામાં ડુંગળી, દૂધી હોય તો દૂધીનું છીણ, ઘણી 1-2 આઈટમ તમે નાખી શકો, પણ યશુને ખાવાના છે અને રાતનો ટાઈમ છે એટલે એને માફક આવે ન આવે એટલે આમાં 1-2 વસ્તુ મેં સ્કીપ કરેલી છે। તો મેં બસ આ ભાત નાખીશ, એ પણ હું થોડા એવા જ નાખીશ, કેમ કે પછી યશુબેનને માફક આવે ન આવે એટલે મેં થોડાક એવા ભાત નાખ્યા છે। લોટ ચરાઈ ગયો છે, એમાં હું આ થોડાક ભાત નાખી દઈશ। બાકી બધા આપણા જે મસાલા હોય છે, મીઠું, ચટણી, હળદર, પછી થોડી એમથી ચમટી હું હિંગ નાખી દઈશ એટલે પચવામાં વાંધો ન આવે। તો બસ થોડીક એવી હિંગ નાખી દઈશ અને ધાણા જીરું નાખી દઈશ અને થોડીક એવી હળદર નાખી દઈશ અને બસ આ જે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટને નાખી અને મસ્ત મિક્સ કરી અને હું આ રીતના લોટ બાંધી લઈશ। લોટ બંધાઈ જાય એટલે બહુ લોટને કઠણય નથી રાખવાનો કે નથી ઢીલોય રાખવાનો, આ રીતના તમે મુઠિયા વાળી શકો એવો લોટ બાંધી લેવાનો। તો બસ આ રીતના મુઠિયા વળાઈ ગયા છે। મુઠિયા વળાઈ જાય એટલે મેં અહીંયા ઢોકળિયામાં પાણી રાખી, એમાં 1-2 કટકા લીંબુના નાખી અને મેં સ્ટીમ થવા રાખી દીધું હતું પાણી મસ્ત ગરમ થઈ ગયું છે। તો આ જે ટ્રે માથે રાખેલી છે એની માથે મેં જે મુઠિયા બનાવેલા છે બધા મુઠિયા હું આશરે 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશ। એટલે મસ્ત સ્ટીમ થઈ જાય પછી ઢોકળા સ્ટીમ મસ્ત થઈ જાય એ પછી હું નાના પીસ એના કરી અને વઘારી નાખીશ। વઘારેલા ઢોકળા વધારે ભાવે આ સાદા કરતાં। તો બસ એના માટે મેં લઈ લીધું છે અહીંયા થોડું એવું તેલ ગરમ થઈ જાય એટલે પછી તેલમાં રાઈ, જીરું, પછી હિંગ અને લીમડા, એ 4 વસ્તુનો હું વઘાર કરીશ અને થોડી એમથી કલર માટે હું થોડીક એવી હિંગ નાખી દઈશ। તો બસ આ 3-4 વસ્તુનો વઘાર કરી અને જે મેં ઢોકળાના પીસ કરેલા છે એ મુઠિયા ઢોકળાને વઘાર કરી નાખીશ। એટલે મસ્ત મજાનો અહીંયા વઘાર થઈ ગયો છે અને આ રીતના ઢોકળા નાખી અને મસ્ત મિક્સ કરી અને એની માથે થોડું એવું ચટણી ને મીઠું ને હળદર, અંદર તો આપણે ઓલરેડી લોટ બાંધવા ટાઈમે નાખ્યો તો પણ માથેથી પણ રાખવું એટલે મસ્ત સ્વાદ આવે અને થોડી એમથી ધાણાભાજી નાખી દઈશ। તો બસ આ બધું નાખી અને મસ્ત મિક્સ કરી નાખીશ। મિક્સ થઈ જાય પછી ઉપરથી હું ખાંડ નાખી દઈશ થોડીક એવી, વધારે અમારા ઘરમાં કોઈને આ રીતનું ગળ્યું ન ભાવે માથેથી ખાંડ નાખેલી, પણ હું થોડીક એવી નાખીશ સ્વાદ માટે। તો બસ થોડીક એવી ખાંડ નાખી દઈશ અને લીંબુનો રસ નાખી અને મસ્ત મિક્સ કરી નાખીશ। એટલે તમે જોઈ શકો છો બહુ મસ્ત વઘારાઈ ગયા છે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત હતા અને સરસ બની ગયા છે। તો બસ તમે બધા મને કહેજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। થેન્ક યુ।